પપ્પા મારી ને તમારી આઈડિયોલોજી જ જુદી છે. તમને સ્કૂટરમાં ફરવું ગમે છે ને મને BMW માં. જ્યાં સુધી તમને તમારા ફાધરની વેલ્યુ નથી સમજાતી ત્યાં સુધી એસ્ટ્રોલોજીમાં સૂર્યની એનર્જી તમે નથી મેળવી શકતા. આજની આ રીલ દરેક સને પોતાના ફાધરને શેર કરવી જોઈએ. જ્યાં સુધી પપ્પાની વેલ્યુ નહીં સમજાય ને, પાવર શું છે નહીં સમજાય. પપ્પા ઇઝ નોટ જસ્ટ પર્સન, હી ઇઝ યોર લિવિંગ સન. તમારો જાગતો સૂર્ય છે, યોર સાયલન્સ પાવર અને તમારી હજારો પ્રાર્થના છે. તમે દુનિયા સામે ફાઇટ કરો છો પણ પપ્પાની પ્રેઝન્સથી જ તમે દુનિયા જીતી શકો છો. એસ્ટ્રોલોજી કહે છે સૂર્ય ધ સન રિપ્રેઝન્ટ્સ પપ્પાની એનર્જી. એ એનર્જી જે તમને ફેમ આપે છે, તમને આત્માનું જ્ઞાન આપે છે અને ડિરેક્શન્સ આપે છે, ડિસિઝન શક્તિ આપે. જો તમારી કુંડલીમાં સૂર્ય વીક હોય તો લાઈફમાં ડિસિઝન લેવામાં પ્રોબ્લેમ થાય છે, સાહસમાં પ્રોબ્લેમ થાય છે, ઇનર કન્ફ્યુઝન્સ રેગ્યુલરલી જોવા મળે છે. એની અગર પાવરફુલ રેમેડીઝ છે કે એક મીલ તમારે તમારા ફાધર સાથે ખાવું જોઈએ અથવા તો ફાધર સાથેના બોન્ડિંગને વધારવા માટેનો કોઈ એક સોલિડ એફર્ટ તમારી કુંડલીના સૂર્યને સારો કરી શકે છે. સાયન્સ અને સ્ક્રિપ્ચર બેઉ કહે છે સ્ટ્રોંગ બોન્ડિંગ વિથ ફાધર ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રોંગ ડિસિઝન પાવર, બેટર સક્સેસ રેશિયો એન્ડ ઇમોશનલ સ્ટેબિલિટી. આજે જ ફાધર્સ ડે ના દિવસે આ રીલ તમારા ફાધર સાથે શેર કરો. હર હર મહાદેવ.